આપણે તો ઉડાડતા નથી, લૂંટવી છે પણ લૂંટણીયા ભાઈ છે આ મદ્રાસી હોવાનો એક રાડો એમ શૈલેષભાઈ લૂંટણીયા છે. તુલસીબેન ના પાડે તોય લૂંટે છે પતંગ જવણા લઈ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજે સવારમાં 2-3 દિવસે સારી તડકી નીકળી છે. સવારના વાગી ગયા 8:30, નહીંતર તો 9, 9:30, 10 વાગ્યા સુધી તડકી તો નામની ન નીકળે, નકરું ધુમ્મસ જ હોય છે અને પવન એટલો હોય છે. તો હાલ તો આજે ઘણા દિવસ કહું તોય હાલે, કેમ કે આજ સવારમાંથી તડકી કાઢી છે અને સિંહર આવે છે એટલે છોકરાના પંપોડા પણ કારુના વાગે છે. 8:30 થયા છે અત્યાર દીના. મને લાગે સ્કૂલે જવાનો ટાઈમ થાય ને પાછું સુનસાન થઈ જાય. તો અત્યારમાં દેખાડું પણ તમને દેખાય એમ નથી, એટલામાં પણ પપુડા કારુના વાગે છે નકરા. અને શૈલેષથી સુતા છે તો કીધું ચાલો આપણે આજે સવારનું ગુડ મોર્નિંગ બહુ મસ્ત થયું છે મારું પણ, કારણ કે આજે તડકી નીકળે ને એટલે મજા આવી ગઈ છે. નકર તો ઠંડી એટલી હોય અને ધુમ્મસ એટલી હોય. સવારમાં તે 10-11 વાગે ઠેઠ નીકળે તડકી. આજે તો થોડીક વહેલા નીકળી ગઈ છે. ચાલો તમને બેક કેમેરા વ્યૂ બતાવી દઉં. અને મમ્મીએ 2 દિવસ પહેલાં મોટો સલાખો ધોયો છે ને તો હું સંખ્યાલવા બેઠી હતી. કીધું ચાલો તમને પણ આજે ધુમ્મસ નથી ને એટલે તડકી નીકળે છે એટલે વ્યૂ બતાવી દો. તો ચાલો આપણે પહેલાં આને સંકેલ નાખીએ ને તમને બેક કેમેરા પણ બતાવી દઈએ. ચાલો જો આજે સવારમાં તડકી નીકળી ગઈ છે. નહીં તો તડકીની નામ ન હોય, સવારમાં નકરું ધુમ્મસ જ હોય. અને છોકરાઓ પણ પતંગ ચગાવવા ચડી ગયા છે માથે, પણ એટલા બધા દેખાશે નહીં. તો જો આપણે આ હંકેલવાનું છે તો હંકેલ નાખીએ. પહેલાં મોટું જબ્બર છે, હળું ત્યાં હંકેલાય ઠીક છે ને કર શૈલેષ આવે તઈ. ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ. મારું તુલસીએ કર્યું નથી કર્યું ખબર નથી, મોર્નિંગ કર્યું છે. લે આ બદામ, કાલે સાંજે હું બદામ લાવ્યો હતો તો બદામ ખાઈ છે, એક હજી અહીં પડી છે. તો સારું ચાલો મિત્રો, આગળ મળીએ. સિરાવાનું કર્યું છે ને મારું, નહીં આવું છે બધું. આજે તો ઉત્તરાયણ ની તમને ઝલક બતાવવાની છે ગામમાં કઈ રીતની સવારના 8 વાગ્યામાં પપોડા શરૂ થઈ ગયા હતા. મગજ ખાઈ ગયા પપોડા વાળાના. ઈ અમાર મેળાની અસર છે. મોરારી બાપુની રામકથામાં જે મેળો પૂરો થવાનો હતો ને તે દિવસે મારે પાયલબેન આવી હતી કાંકરિયાથી, બરાબર, પાલિતાણાથી. તો ઈ કે ઓલા રુદ્રને એવું પપોડું લેવું છે કે લઈ આવીને. તે હું ત્યાં લેવાઈ ગયો. આખા મેળામાં, રામકથાના આખા મેળામાં ક્યાંય પપોડું નહીં. એટલે મેળાનો લાભ છે ને ઉત્તરાયણ વાળા લઈ લીધો. પપોડા બધા ખાલી કરી નાખ્યા. અમારા સણોસરામાં પપોડા જ વાગવાના છે. અમારે એટલું બધું સિટી જેવું આપણે હોય નહીં આ ઉત્તરાયણ, પણ આ વખતે થોડુંક ઈ રીતનો માહોલ હશે, બરાબર છે. તો સારું ચાલો બન્યો વિડીયોમાં કન્ટિન્યુ, આગળ મળીએ, બરાબર ને. તો બપોરના 12:30 થયા છે ને કારુની બધાને ફોન કરું છું જમવા આવો. તો હજી હવે આવે છે. એ એક જ આવ્યા છે, હજી પપ્પા તો આવ્યા નથી. પપ્પા કઈ નહીં આવે છે. હા, કેટલા વાગ્યા જો તમે કેટલા વાગ્યા ફોન કરો? પોણો થઈ ગયો છે, પોણો. એમને પપ્પાને ભૂખ લાગી હોય. પપ્પા સવારના માથું ઈ તો મને લાગે રહેવાનું છે, પગ ને માથું દુખવાનું. તો તમારી વાટ જોતો તો હું નહીં દે. હા, ખાવા હતી ભૂખ લાગી ગયા. સવારે લેટ હોય શિરાવાનું એટલે બપોરે લેટ જ થાય. આજ કે શિરાવ્યા? હા, તો પપ્પા એને શિરાવતા ને એને શિરાવ્યા એટલે મને ભૂખ લાગી ને એને તો નહીં લાગે. અમને બેન ભૂખ લાગી છે, મને મમ્મી ત્રણેય. સોરી. સારું ચાલો મિત્રો, જમી કરીને મળી જઈએ. ઓકે. હેલો ફ્રેન્ડ્સ, બપોરના 1:30 વાગ્યો છે. હું અહીં તડકે બેઠી છું તડકી ખાવા માટે. તો હું તડકે બેઠી શૈલેષની રાહ જોતી. શૈલેષ તો કે આવું, મેં કીધું આવે છે તો હું ત્યાં વાટે બેઠી છે. પોતે ગાડી લઈને ગામમાં ભાગી ગયા. બહુ ઓછા છે. કાંઈ નહીં, આપણે એકલા તડકી ખાઈ લઈએ ઘડીક, કેમ કે આ તડકી સારી છે ને એટલે મજા આવે છે. નકર તો ઠંડી સ્વેટર રોજ આખો દી પહેર રાખવું પડે ડેઈલી. તો આજે સવારનું સ્વેટર કાઢ્યું આજ પહેર્યું નથી, નહીંતર બધા એમ કે ઠંડી છે સ્વેટર પહેરજો. તો આજ તડકી છે તો આજ તડકીએ બેઠીશું, એકલી તડકી ખાઉં છું. થોડી વાર પછી આરામ કરી લઈશ. તો થોડી વાર તડકી ખાઈ લો પછી મળીએ. હેલો ફ્રેન્ડ, તો બપોરના 4 વાગવા આવ્યા છે
અને શેરડી લેવા જવાની છે 2 દિવસ તુલસી ને બા ને બધા કે શેરડી ખાવી છે તો શેરડી જાઓ ગામમાં ઘણા બધા લોકો વેચવા માટે આવેલા છે તો હારી મીઠી ને ગળી શેરડી હોય એ તો આપણે લેવાની હોય તો સારું ચાલો જઈએ જોઈએ અને ઘરે લઈને આવીએ કેમ કે સુરજવાળા પણ બધા આવવાના છે તો બધા શેરડી ખાહે તો હારું હાલો જઈ આ બધા હોતા છે ક્યાં હું શેરડી લઈને આવતો રહો બરોબર ને હાલો શેરડી લેવા આ ભાઈ વેપાર કરે છે શેરડીનો બરોબર સંજયભાઈ છોકરો છે એટલે આ સંજયભાઈ નહીં આયસર વાળો જી આપો એ કે આ શેરડીના વેપારી છે આ સંજયભાઈ છોકરો છે શેરડી લેવો એ આવજો પણ હવે પૂરી થવામાં છે બરાબર 300 રૂપિયાનો ભારો છે રામાપીરના મંદિરની બાજુમાં કયું ફરસાણ ભાઈ કયું ફરસાણ આ 100 રૂપિયાના રાડા છે મદ્રાસી 100 નું એક રાડું એમ હા એક રાડાના 100 રૂપિયા છે આમાં ગેરંટી આવે કા ફૂલ ગેરંટી આવે ભાઈ ભાઈ હું વાત છે તરી રાડા હતા બરોબર છે ઓકે આ નોર્મલ છે જે ગમે હારી છે જો મિત્રો આ છોકરાઓ છે એ રીલ પાઈને ઉયાવ્યા છે કઈ ખેંચ છે ને કઈ ઢીલે છે આવું છે બધું છોકરા ભણી નહીં આ તો દફતર મૂકવા જ નહીં ગયો ક્યાં ફીરકી થોડી લીધી છે બતાય કેવી જોઈ લે ઓહો એક 56 તમે પાયું ભાઈ ને તમે પાઈ દીધું આપણે તો ઉડાડતા નથી લૂંટવી છે એવી પણ તો લૂંટણીયા ભાઈ છે આ અમારે એક બેઠા છે આ શૈલેષભાઈ ના સાથીદાર છે જવણા વાળા હું સૈલો બે જવણા લઈને જાય અમારી શેરીમાં લૂંટણીયા પગી ચૂક્યા છે ચડાઈ દીધો ના ના તું લૂંટે જ છો હવે હું માય લૂંટું છું કયું પાઈ દીધું આ છોકરાઓને એસપી થર્ડ એસપી થર્ડ કેનું થર્ડ લીમડાનું કે થર્ડ આવે બાવળનું બાવળનું થર્ડ આવે એક કે 56 જાય એમ ઈ પાછું અલગ આવે એક કે 56 અને આમ કઈ આવે જ નહીં 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 તમને કેમ ખબર તમારે લૂંટવાની હોય એટલે આ તો રોકડી કરી લીધી આમાં એમ કે મેં પાઈ દીધું એમ કહેતો હતો હવે કે રોકડી થઈ ગઈ બરોબર આ રીતનો અમારે ઉત્તરાયણનો બધો માહોલ છે આ ભાઈને જે મન નથી થતો ઘરે જઈને કપડાં બદલવાનું બરોબર છે અને સના શેઠ તો ઉપર જ જોવે છે પતંગ ક્યારે આવે ને ક્યારે લૂંટવી બરોબર છે એ બીજાની છે તમને ખબર જ છે એના પૈસા એને રોકડા કરી લીધા છે એટલે એમાં કાંઈ તમને એ ખાલી બતાવવાનું જ છે બરોબર છે એનું ધ્યાન ઉપર જ હોય ને ઓટલે જ બેસવાનું જો અને આ જો આખું બધું ઉપર આકાશમાં બધું જોવાનું અને બીજું કાંઈ કરવાનું જો આમ જોયું આ જ ધંધો બીજો કાંઈ ધંધો નહીં બરોબર તો થોડું લૂંટવાનું કામ કરે એ કે મને મજા આવે એમ 1000 રૂપિયાનું કોઈ પાઈ દે ને તો એમાં મજા નથી પણ લૂંટવામાં મજા આવે જો ઉપર જોવે એક ધારો ઉપર જ જોઈ લે અને જો આ શૈલેષભાઈ લૂંટણીયા છે તુલસીબેન ના પાડે તોય લૂંટે છે પતંગ જવણા લઈ આજો કેમેરા રાખો ઈ પતંગ ભાઈ અંદર લૂંટવા જાય છે જોયું ને ઈ ક્યાં જાય જો ઈ જો એનું ધ્યાન જો બરોબર છે આવું બધું છે માહોલ હવે શેરડી લઈને ઘરે જાય હેલો ફ્રેન્ડ્સ તો બપોરના વાગી ગયા છે 5 અને આજ અમારે હોવાઈ ગયું બહુ તાજું કેમ કે માથું બહુ દુખતું હતું અને રાત આખી ઊંઘ નહોતી આવી એટલે 5 વાગી ગયા અને ફટાફટ હવે કામ કરી નાખું માથું વળવાનું બાકી રાખી મેં હેઠે જઈને વળવી નાખીશ તો હેઠા આવતી રહીશું મને કે શૈલેષ આવી ગયા છે શેરડી કરતા હતા તો હજી કાંઈ શેરડી લઈને આવ્યા છે નહીં તો આપણે ફટાફટ કપડાં હિંકેલ નાખીએ અને થોડું કચરો વાળ નાખીએ કેમ કે એમાં ટીવી બેન દવાખાને ગયા લાગે છે એવું લાગે છે કાં સારું થઈને આવશે ને કાં તો હવે પૂરું થઈને આવશે કેમ કે શૈલેષ કહેતા હતા નવું ટીવી લેવું છે તો એમ કહેતા હતા શ્રીમદ પતિ છે પછી નવું ટીવીનો ઓર્ડર દેવો છે એમ કરતા હતા એટલે કહું છું કાં સારું થઈને આવશે ને કાં હવે નવું ટીવી આવશે તો ચલો ફ્રેન્ડ્સ તો હવે આપણે ફટાફટ નળે આવ્યા છે તો આપણે ફટાફટ મોટર શરૂ કરી દઈએ અને ફટાફટ કપડાં હિંગલ નાખીએ ચાલો પછી મળીએ હેલો ફ્રેન્ડ્સ તો હવે ફાઇનલી શેરડી ઘર આવી ગઈ છે ને આવતા હોય તેને તો ખાવાનું શરૂ કરી દીધી મેં જ હું શાક સુધારતી હતી શાક સુધારતી કાળી કળી દે નહીં તો નિલેશભાઈ મેં ખાધી છે નહોતી સારી એવું હતું પણ બહુ મસ્ત છે ગળી કેટલા દીધા કૂદતા હતા મારે શેરડી ખાઈ પાલતાણા ગયા હતા પાલતાણા
ટ્રાફિક એટલું હતું ને તે લેવાનું ગાળો ન રહ્યો પછી હાન પડી ગઈ હતી તે આજ દી આવ્યો કેટલા નહીં આ લે 300 રૂપિયા ગામમાં બધે 400 રૂપિયા છે આપણા ગામમાં આમ તો ભાવ બહુ લે હો બધા બાયના ઘણા બધા વેચવા આવ્યા આ પાલતાના મતલબ બધો ભાવ નથી ખાઈ લઈ પછી વિડિયો કન્ટિન્યુ કરીએ કરશે કેમ કે હવે શેરડી આવી ને એટલે રસ આવે છે 2 દી હો ખાલી 2 દી તે પછી તો પડી રહે બધી ખવાય જાય સુરત થી આવશે ને બધા ખાવા વાળા ખવાય જોઈએ છીએ દર વખતે પડી રહેશે બટ આ વખતે જોઈએ કાળે છે એટલે કદાચ નો પડી રહ્યો તો સારું હાલો ખાઈ પીને મળીએ ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલી હવે શેરડી બેરડી ખાઈ લીધી છે અને ફ્રી થઈ ગયા છે અને હવે લઈએ છીએ ફટાફટ રસોઈ કેમ કે 7 વાગવા આવી ગયા છે અને હું મમ્મી હવે રસોઈ બનાવી છે અને શૈલેષ તો શેરડી ખાઈને ફટાફટ ભાગી જ ગયા છે તો આપણે વિડીયો પણ બનાવવાનો છે અને રસોઈ પણ બનાવવાની છે બે કામ મારો આ થશે મમ્મી છે એમ તો પણ તોય તે તો સર ચાલો ફટાફટ આજનો વિડીયો અહીં પૂરો કરશું તો વિડીયો તમને સારો લાગી તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ કાલ પાછા મળશું નવા વ્લોગ સાથે